સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. મોર્નિંગમાં જ બહુ સરસ એવી મિસ્ટેક કરી છે, બટ કોઈ નહીં, ચલો પકડીને તો નહીં બેસી રહી. સવારમાં થઈ ગયું છે કમરમાં દુખાવો, એમને રિપેર કરી. એન્ડ અત્યારે મેં આવી ગઈ છું ઝાડુ લઈને. સૌથી પહેલાં રૂમ ક્લિનિંગ કરીશું. એમને સફાઈ કરીશું, નહીં તો આપણો થઈ જશે સફાઈ. સૌથી પહેલાં મેં રૂમ ક્લિનિંગ વગેરે કરીશ. એન્ડ આ તરફ અત્યારે અમારી બજાર પર આવી ગયો છે ફ્રૂટવાળો, તો સૌથી પહેલાં મેં ફ્રૂટ વગેરે લઈ લઈશ. અહીંયાથી લઈ લઈશ કેળા. એન્ડ ત્યાર પછી બજાર પર જઈ એન્ડ દૂધ વગેરે લેવાનું તો એ બી લઈને આવી ગઈ છું. એન્ડ નાસ્તો વગેરે રૂટીન ફિનિશ કરી મેં આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. આ છે મારી પર્સનલ નોટ, જેમાં મેં મેનિફેસ્ટ એન્ડ વિઝ્યુલાઇઝેશન જે કરું છું એડ કરું છું. ચલો ફટાફટથી ફ્રેશ થઈ. એન્ડ અત્યારે સૌથી પહેલાં મોર્નિંગ રૂટીન તો ઓલરેડી ફિનિશ થઈ ગયું છે. એન્ડ મેં બી રેડી થઈને સ્ટડી ટેબલ પર બેસી જઈશ. એન્ડ મારું રૂટીન છે ડેઇલીની જેમ જ સ્ટડી રૂટીન છે, સ્ટાર્ટ કરી દઈશ મોર્નિંગથી જ. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી. સૌથી પહેલાં જીસીઆરટીના લેક્ચર કોના પરચેસ કરી શકાય એન્ડ મેથ્સ રિઝનિંગમાં તમે કેટલા ચેપ્ટર પૂરા કર્યા છે. તો મેથ્સ રિઝનિંગ હજી મારું સ્ટાર્ટિંગ છે. મેં બહુ બધા ચેપ્ટર પૂરા નથી કર્યા, જસ્ટ કેલેન્ડર ફિનિશ થયું છે એન્ડ ક્લોક કરી રહી છું. એન્ડ જીસીઆરટીના લેક્ચર કોના પરચેસ કરી શકાય. તો જીસીઆરટીની અંદર તમે એકવાર કોઈ બી લેક્ચર યા કોઈ બી કોર્સ ખરીદો છો, તો જેમનો બી કોર્સ ખરીદો છો એમનો એકવાર ડેમો લેક્ચર જુઓ. તમને જેના ફાવે છે એમના લો, કોઈ બી સજેશન કરે એમના નહીં. એન્ડ જીસીઆરટીમાં જ્ઞાન લાઈવમાં જીસીઆરટી બહુ સરસ રીતે કરાવે છે. એન્ડ એન્જલવાળાનું બી બેસ્ટ છે. એ સિવાય તમને કોઈની મેથડ ફાવતી હોય તો એકવાર ચેક કર્યા પછી લેવાનું. એન્ડ હા, સેકન્ડ કમેન્ટ કોઈની મેં રીડ કરી હતી એ હતી કે તમે ફટાફટ વાંચો છો. મારે તો એક પેજ પૂરું કરતાં 1 કલાક લાગે છે, બટ જે મેં રીડિંગ કરતી હોઉં છું એમની વિડીયોની અંદર થોડી સ્પીડમાં મૂક્યો હોય છે, એટલી સ્પીડમાં તો મેં બી રીડ નથી કરતી. બટ તમે જે લખ્યું છે કે મારે એક પેજ પૂરું કરતાં 1 કલાક લાગે છે, એટલો સમય ન લાગે. 1 કલાકની અંદર 10 પેજ રીડ થઈ જાય. સો તમારું સ્ટાર્ટિંગ હોય તો ધીમે ધીમે તમે રીડ કરી રહ્યા હોય તો ધીમે ધીમે તમારી બી સ્પીડ વધી જશે. એન્ડ એક કમેન્ટ્સ હતી કે હું મિડલ ક્લાસ છું એટલે ઓફલાઈન યા ઓનલાઈન ક્લાસ ન લઈ શકું, તો તમે ખાખી ડાયરીના જે ટોપિક છે એ ફોટો મોકલશો. ઓલરેડી મેં યુટ્યુબમાં અપલોડ કર્યા છે, બટ એમાં ક્લિયર ન દેખાતા હોય. ઘણાની કમેન્ટ્સ હતી કે ક્લિયર નથી દેખાતું. તો ક્લિયર ન દેખાતું હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે, એમની લિંક છે, મેં યુટ્યુબમાં આપી દઈશ. એમાં જોઈન થઈ જજો. મેં ટાઈમ મળતાની સાથે જ એમાં નાખી દઈશ, બરાબર છે, એમના બધા ફોટોસ, એટલે તમને મળી જાય. એન્ડ અસ્મિતાની કમેન્ટ્સ હતી કે હું પ્રિપરેશન માટે સુરેન્દ્રનગર આવી ગઈ છું, બધું બાકી છે, મેં બહુ ડર લાગે છે કે શું કરવું જોઈએ. સો અસ્મિતા, તમે સારું કર્યું છે કે ચલો ઘરથી થોડા દૂર રહીને પ્રિપરેશન કરો છો. સો ઘરે કેવું હોય કે ઘરે હોય તો આપણા રિલેટિવ વગેરે આવતા હોય તો આપને બી થોડું છે રીડિંગ કરતા હોય યા પ્રિપરેશન કરતા હોય તો એમની અંદર આપને થોડી ખલેલ પહોંચતી હોય છે. સો એમનાથી ઘરથી થોડા દૂર રહીને પ્રિપરેશન કરી રહ્યા હોય તો બેસ્ટ થાય. તમે જે કર્યું એ બેસ્ટ છે, બટ તમને ડર લાગે છે કે મારે બધું બાકી છે, શું કરવું છે. સો સ્ટાર્ટિંગ તમે જીસીઆરટીથી કરી દો અને ડરવાનું કોઈ જરૂર નથી, કેમ કે હજી બહુ બધો સમય છે. ઓલરેડી આરામથી સિલેબસ ફિનિશ થઈ જાય. એન્ડ અત્યારે તમે રિઝનિંગ જોડે એન્ડ જીસીઆરટી બંને સ્ટાર્ટ કરી દો ધીમે ધીમે. એન્ડ એમને પૂરું થતાં મંથ સમથિંગ નીકળી જશે જીસીઆરટી કમ્પ્લીટ કરશો ત્યાં સુધીમાં. તો જોડે રિઝનિંગ યા મેથ્સ, તમને કોઈ બી વસ્તુ જે વ્યવસ્થિત ફાવતી હોય એમને સૌથી પહેલાં કરવાની. સો રિઝનિંગ કરો તો બેટર રહેશે કે ઇઝી છે તો તમને આવડવા લાગી જશે, તો થોડું કોન્ફિડન્સ આવશે. તો એમના માટે જે આવડે છે એમને પહેલાં કરશો તો તમને તમારું કોન્ફિડન્સ લેવલ છે થોડું વધશે, તો તમને આગળના વિષયો છે એ તૈયાર કરવામાં ઇઝી રહેશે. એન્ડ ડરવું ન જોઈએ, કેમ કે બહુ બધો ટાઈમ છે હજી તમારી પાસે. એન્ડ સ્ટાર્ટિંગ તમારે જીસીઆરટીથી કરી દેવાનું છે. ધીમે ધીમે તમે જે બી ચેપ્ટર રીડ કરો છો, તમારી પાસે તો ઓલરેડી યુવાની બુક છે, તો તમે એક પહેલું ચેપ્ટર એમનું રીડ કર્યું તો એમની ટેસ્ટ લાસ્ટમાં ઓલરેડી આપેલી છે, તમને ખ્યાલ હોય તો 1 લાઇનર. તો તમારે છે ચેપ્ટર રીડ કરી એમની ટેસ્ટ આપી દેવાની, જેથી તમને ખ્યાલ આવશે કે મેં રીડ કર્યું એ યાદ બી રહે છે યા ફિર નહીં. સો આ રીતે તમે રીડિંગ સ્ટાર્ટ કરી દો એન્ડ જોડે રિઝનિંગ બી. સો આરામથી તમારું સિલેબસ પૂરું થઈ જશે એન્ડ ડરવાની કોઈ જરૂર નથી. એન્ડ કોઈની કમેન્ટ્સ એક હતી કે આખા દિવસની અંદર મોબાઈલ કેટલો યુઝ કરો છો. સો મોબાઈલમાં મારું કહેવું છે કે મેં મોબાઈલ યુઝ કરવામાં જસ્ટ મારા સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ જાય પછી મેં બંધ કરી દઉં છું. કોઈની ફોકટની રીલ જોવાનો આવો કોઈ ટાઈમ મેં વેસ્ટ નથી કરતી. મારો વ્લોગ અપલોડ કરવા, એન્ડ મારા વિડીયો અપલોડ કરવા, એન્ડ ત્યાર પછી મેં જ્યારે લેક્ચર જોઉં છું ત્યારે મેં યુઝ કરું છું. એ સિવાય મેં મોબાઈલ યુઝ નથી કરતી. એન્ડ અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી બપોરનો સમય થઈ રહ્યો છે. એન્ડ જે મેં રિઝનિંગ કરી રહી હતી એ તો ઓલરેડી આજનું ફિનિશ થઈ ગયું છે. એન્ડ મેં બી અત્યારે જઈ રહી છું બજાર પર સૌથી પહેલાં દૂધ લેવા માટે, કેમ કે મેં ચા તો ઓલરેડી નથી પીતી, બટ બપોરના સમયે મેં જમતી નથી એટલે જ્યુસ વગેરે પીવું છું. સો એમના માટે મેં બી દૂધ લઈને આવી ગઈ છું. આ તરફ કેળા વગેરે રેડી કરી એન્ડ કેળાનું જ્યુસ રેડી કરી એન્ડ મેં પી લઈશ, જેથી કરીને વિટનેસ બી ન આવે. જમતી નથી એટલા માટે. એન્ડ રનિંગ સ્ટાર્ટ કર્યું છે તો એ બી હેલ્થ માટે સારું રહેશે. સો એમના માટે
સો એ મેં રેડી કરી એન્ડ અત્યારે જ્યુસ વગેરે આપી લઈશ એન્ડ ત્યાર પછી ફરી મારું રીડિંગ કરી સ્ટાર્ટ. એન્ડ સેકન્ડ સ્લોટ્સ મારો આ છે GCRT રહેશે. ફર્સ્ટ રિઝનિંગ હતું, સો સેકન્ડ છે GCRT રહેશે. સો આ રીતે મોર્નિંગ ટુ નાઇટનું મારું શેડ્યુલ ફિક્સ જ હોય છે કે હમણાં મેં GCRT એન્ડ રિઝનિંગ કરું છું. મેથ્સ હજી થોડું સાઈડમાં રાખ્યું છે, પહેલાં રિઝનિંગ કરી લઈશ એન્ડ ત્યાર પછી મેથ્સ કરીશ. સો ચલો ફરી મેં બી જ્યુસ વગેરે પી એન્ડ આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. રીડિંગ વગેરે કરી દઈશ સ્ટાર્ટ. સો હે ગાઈસ, અત્યારે મેં બી મારું જ્યુસ વગેરે પી એન્ડ આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. બટ ઓલરેડી વાગી ગયા છે બે. મેં ગઈ હતી 1 વાગે ઊભી થઈ હતી સ્ટડી ટેબલ પરથી. એટલે સવારમાં મેં રિઝનિંગ કરી રહી હતી. એ ફર્સ્ટ સ્લોટ છે ફિનિશ કરી એન્ડ ત્યાર પછી મેં જ્યુસ વગેરે પીવા ગઈ હતી. બપોરના સમયે કેમ કે મેં જમતી નથી હમણાં, સો એટલા માટે. સો મારું જ્યુસ વગેરે પી એન્ડ મેં સ્ટડી ટેબલ પર તો ક્યારની આવી ગઈ છું. બટ ઓલરેડી સમય આજે મારો થોડો ફોનમાં જ બરબાદ થઈ ગયો કેમ કે મેં જે લેક્ચર અટેન્ડ કર્યા હતા એમની PDF આપેલી હોય તો એમની PDF ચેક કરવામાં એન્ડ એ જ ડિસાઇડ કરવામાં મારી અડધી કલાક નીકળી ગઈ કે મેં આમની નોટ્સ લખીને બનાવું યા ફિર મેં PDFની ડાયરેક્ટ પ્રિન્ટ કઢાવી લો. સો એમ જ મારો સમય ઓલરેડી બરબાદ થઈ ગયો, અડધી કલાક સમથિંગ. સો મને લાગ્યું મેં લખવામાં ટાઈમ વેસ્ટ કરું યા ફિર ડાયરેક્ટ PDF કઢાવી એન્ડ અંડરલાઇન કરી નાખું જે બી ઇમ્પોર્ટન્ટ છે અને સેકન્ડ ટાઈમ એમ જથી રીડિંગ કરી શકાય, રિવાઇઝ કરી શકાય. સો એટલા માટે બટ હજી બી મેં ડિસાઇડ તો નથી જ કરી શકી કે મેં પ્રિન્ટ કઢાવું યા ફિર મેં નોટ્સ બનાવું. બટ જે GCRTની બુક છે એમાંથી તો મેં ઓલરેડી નોટ્સ બનાવીશ. બટ જે લેક્ચર અટેન્ડ કરું છું એમાં જે આપણને એડવાન્સ લેવલનું જે આપતા હોય છે એમના માટે મેં નોટ્સ બનાવવાનું વિચારી રહી છું યા ફિર ડાયરેક્ટ PDF પઠાવી દઉં. સો હજી બી ડિસાઇડ નથી કર્યું. બટ અત્યારે મેં સેકન્ડ સ્લોટ સ્ટાર્ટ કરીશ GCRT જોડે. GCRT રીડ કરીશ એન્ડ નોટ્સ ઓલરેડી મારે જોડે જોડે બનાવવી જ પડશે, નહીં તો મેં ઓલરેડી લેક્ચર અટેન્ડ થતા જશે, રીડિંગ થતું જશે, ટેસ્ટ આપતી જાઉં છું. બટ જે મારી નોટ્સ બનાવવાની છે એ તો રહી જ જશે. તો સેકન્ડ ટાઈમ રીડ કરવા ટાઈમે સેકન્ડ અને થર્ડ ટાઈમ ઓલરેડી રિવાઇઝ થશે તો ત્યારે પ્રોબ્લેમ થશે. તો એમના કરતાં તો મેં બેટર છે કે અત્યારે જોડે નોટ્સ બનાવીશ યા ફિર PDF નીકાળીશ તો બી જોડે જ કરવું પડશે. સો એમના માટે મેં ડિસાઇડ કરી લઈશ. બટ આમાંથી તો અત્યારે બુક્સમાંથી તો મેં ઓલરેડી નોટ્સ બનાવવાની છું. સો એ સ્ટાર્ટ કરી દઈશ, રીડિંગ કરતી દઈશ એન્ડ નોટ્સ બી. સો ફર્સ્ટ ટાઈમ ઇતિહાસ આખો ફિનિશ કરી GCRTની અંદર એન્ડ નોટ્સ છે અમે આખી બનાવી લઈશ જેથી કરીને સેકન્ડ ટાઈમ રિવાઇઝ જસ્ટ આપણી નોટ્સ હોય એમાંથી જ થાય ઓલરેડી, એટલા માટે. સો અત્યારે સમય ઓલરેડી બરબાદ થઈ ગયો છે વધારે જ, તો હવે બરબાદ નહીં કરું એન્ડ બેસી જઈશ અત્યારે મારું રીડિંગ કરવા GCRT જોડે. એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. એન્ડ અત્યારે સેકન્ડ સ્લોટ મેં સ્ટાર્ટ કરી દીધો છે મારી GCRTની બુક્સથી જે મેં રેડ કરી રહી છું એ ચેપ્ટર રેડ કરી એન્ડ એમની મેં ટેસ્ટ બી વગેરે આપી દઈશ. સો આ તરફ ફટાફટથી પહેલાં મેં અત્યારે રીડિંગ કરવા બેસી જઈશ એન્ડ ત્યાર પછી લાસ્ટમાં મેં એમની ટેસ્ટ આપીશ. એન્ડ હા, ઘણા લોકો પૂછે છે કે તમે ટેસ્ટ શેમાંથી આપો છો, ઓનલાઈન ઓફલાઈન? તો મેં ઓનલાઈન એન્ડ ઓફલાઈન બંને આપું છું એન્ડ જ્ઞાન લાઈવની એપ્લિકેશનમાં ઓલરેડી આપેલી છે એ બી આપું છું એન્ડ ઓફલાઈનમાં મારી પાસે બુક છે એમાં લાસ્ટમાં આપી હોય એ ટેસ્ટ બી આપું છું જેથી કરીને ખ્યાલ આવે કે આપણે જે બી ચેપ્ટર રીડ કરી રહ્યા છીએ એમાંથી કેટલું યાદ રહે છે. તો એમના માટે ટેસ્ટ આપવી બહુ જરૂરી છે એન્ડ મને તો રીડિંગ કરવા કરતાં ઓલરેડી ટેસ્ટ આપવામાં બહુ મજા આવતી હોય છે. મને વધારે એ જ ગમે છે જેથી કરીને આપણને આપણું નોલેજ ખ્યાલ આવે કે આપણા કેટલું જે રીડ કર્યું છે એમાંથી તમને કેટલું યાદ રહ્યું છે. સો એમના માટે ટેસ્ટ આપવી બહુ જ જરૂરી છે. આ મૌર્ય યુગ મેં કાલે રીડ કર્યો હતો, આમની ટેસ્ટ આપી દીધી. 10 માર્ક્સની ટેસ્ટ હતી અને 10માંથી 10 પૂરા. આજે મેં રીડ કર્યો છે ગુપ્ત યુગના શાસકો એન્ડ ત્યાર પછી સેકન્ડ રીડ કર્યું જોડે ભારત વર્ષની ભવ્યતા. બંને રીડ કરી એન્ડ એમની ટેસ્ટ બી આપી દીધી છે એન્ડ 15માંથી મારા સાચા પડ્યા છે 13 અને 2 ખોટા પડ્યા છે. એમાં એક મારી જ ભૂલ હતી. ઓલરેડી આ 15 માર્ક્સની ટેસ્ટ હતી મેં આપી દીધી છે, એમાં મારા 2 ખોટા પડ્યા છે. એક તો આ ઓલરેડી એમાં મેં કન્ફ્યુઝ હતી ને અહીંયા મારી જ ભૂલ છે. પહેલાં મેં પ્રોપરલી રીડ જ નથી કર્યું કે અયોગ્ય શોધવાનું છે અને મેં આન્સર આપ્યો છે યોગ્યમાં. સો આ મારું એ રીતે મારી ભૂલના લીધે ખોટું પડ્યું છે. તો જ્યારે એક્ઝામ આપો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે અયોગ્ય શોધવાનું છે યા ફિર યોગ્ય. મેં પ્રોપર વાંચ્યા વગર યોગ્ય જોઈને રાઈટ હતું એ ટિક કરી દીધું છે. આમાં અયોગ્ય શોધવાનું તો મારી ભૂલને લીધે ખોટું પડ્યું છે જેથી કરીને 15 માર્ક્સની ટેસ્ટની અંદર મારા સાચા પડ્યા છે 13. સો ફાઇનલી અત્યારે મારો જે GCRTમાં ઇતિહાસ ચાલુ હતો એ આજનું કમ્પ્લીટ એન્ડ ટેસ્ટ બી કમ્પ્લીટ.
સો ચલો આજનું રીડિંગ વગેરે કમ્પ્લીટ એન્ડ ટેસ્ટ બી આપી દીધી છે. સો એ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મેં એક કામ કરીશ જે ડેઇલી માટે મારા માટે જરૂરી છે. સૌથી પહેલાં મેં આખી ડાયરીની અંદર એડ કરીશ કે મેં જે ટોપિક કર્યો છે, જે ટેસ્ટ આપી છે અને જે માર્ક્સ આવ્યા છે, જેથી કરીને મને ખ્યાલ આવે કે આજનું મારું કમ્પ્લીટ થઈ ગયું છે યા ફિર નહીં. એન્ડ આગળ જે ફરી મેં જે ચેપ્ટર વગેરે રીડ કરું તો એમના માટે બી મને ખ્યાલ રહે કે મારે કાલે કયું કરવાનું છે. સૌથી પહેલાં મેં એમની અંદર બધું એડ કરી દઈશ. એન્ડ આ તરફ અત્યારે ઓલરેડી મેં આવી ગઈ છું પાણીનો જગ ભરવા માટે. એન્ડ અત્યારે વાગી ગયા છે 6:30 એન્ડ જઈ રહી છું ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો ફાઇનલી ચલો મેં બી ઓલરેડી પહોંચી ગઈ છું અહીંયા ગ્રાઉન્ડ. એટલે ગ્રાઉન્ડ અમે લોકો રનિંગ કરી રહ્યા છીએ. સો આમના માટે હમણાં થોડું અમે લોકો બી રનિંગ ચાલુ કર્યું છે. સો ફાઇનલી ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ. ગ્રાઉન્ડનો માહોલ આ તરફ તમે જોઈ શકો છો. બહુ બધા લોકો રનિંગ કરવા આવી રહ્યા છે. એન્ડ સૌથી વધારે અહીંયા ફોરેસ્ટની તૈયારી કરતા હોય એ લોકો છે જેમને માર્ક્સ સારા થયા હોય. એન્ડ આજનું રનિંગ વર્કઆઉટ અમારું બી ફિનિશ થઈ ગયું છે. એન્ડ લાસ્ટ કરી રહ્યા છીએ સ્ટ્રેચિંગ. એન્ડ હા દોસ્તો, જ્યારે બી તમારે લાઈફમાં સુખી થવું હોય તો બે વાત હંમેશા યાદ રાખજો કે જે જગ્યા પર કોઈની આગા પાછી ચુગલી થતી હોય ત્યાંથી દૂર રહેવું. એન્ડ કોઈની ચુગલી આગા પાછી કરવી નહીં. આ બંને વસ્તુ તમે કરવાની બંધ કરી દેશો તો સુખી થશો. કેમ કે એક્ઝામ્પલ તરીકે તમારી આજુબાજુમાં કોઈ પ્રિપેરેશન કરી રહ્યા છે, કંઈ બી કરી રહ્યા છે, તો ઘણા લોકો કહેતા હોય છે આ પાસ થવાનો છે, આ રીતે પાસ થવાની છે. જો એ પાસ થશે તો બી એના માટે છે, એ નહીં થાય તો બી એના માટે છે. થશે તો એમનો જ બેનિફિટ છે, તમને શું બેનિફિટ છે? અને નહીં થાય તો તમારે એમની ઘરે કંઈ આપવા નથી જવાનું. તો કોઈની આગા પાછી આ ચુગલી કરવી એમના કરતાં આપણે શું કરવું છે એ જોવાનું. એન્ડ ક્યારે બી તમારી કોઈ વિશે કોઈ ખરાબ બોલી રહ્યું છે, તમને ડિમોટિવેટ કરી રહ્યા છે, એમને ઇગ્નોર કરો એન્ડ ત્યાંથી આગળ નીકળો. તો તમે હંમેશા લાઈફમાં આગળ વધી શકશો એન્ડ જીતી શકશો. એન્ડ અત્યારે વાગી ગયા છે 9. મેં બી આવી ગઈ છું અહીંયા શોપ પર. દૂધ વગેરે લઈ જઈશ રૂમ પર એન્ડ જમવાનું વગેરે રેડી કરીશ. બટ આજે અમારી મોટર થઈ ગઈ છે પાણીની ખરાબ. સો એમાં જ મારો સમય નીકળી ગયો. વાગી ગયા છે 11. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.